છે આપનું સ્વાગત છે ને આપણે ચિલ્ડ્રન એડ્યુકેશન પ્લાનિંગ ચિલ્ડ્રન ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે આજે વાત કરી રહ્યા છે તો પૂનમજી કઈ રીતના આપણે મેં કહ્યું કે આપણે નંબર વાઇઝ એક એક્ઝામ્પલ આપીએ તો વ્યુઅર્સ વિલ અન્ડરસ્ટેન્ડ બેટર કઈ રીતના શરૂઆત કરવી જોઈએ. હા સુપ્રીતિ, આપણે નંબરની વાત કરીએ પણ એક વસ્તુ મારાથી રહી ગઈ મેન્શન કરવાની, એ છે કે બધા પેરેન્ટ્સે ચિલ્ડ્રન પ્લાનિંગ સ્ટાર્ટ કરવાની સાથે સાથે એક એસ્ટેટ પ્લાનિંગ એમને વિલ બનાવી દેવી જરૂરી છે, ટ્રસ્ટ બનાવી દેવી જરૂરી છે. એક જે આપણે ગાર્ડિયન થતા નથી એન્ડ આઈ હેવ સીન ઇન માય કરિયર કે આ બહુ ઇટ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અને એક એમરજન્સી ફંડ રાખવું બહુ જરૂરી છે ફોર ચિલ્ડ્રન. સો આ બે વસ્તુ કર્યા પછી તમે એક સ્ટ્રેટેજિકલી એક કેલ્ક્યુલેશન કરો કે હમણાં મારો છોકરો કેટલો મોટો છે અને કેટલી આપણે, કારણ કે એ જે માઇલસ્ટોન છે છોકરાની 5 વર્ષની 10 વર્ષની તો નક્કી છે જ. સો 5 વર્ષ પછી જો 1.5 લાખ રૂપિયા આજે લાગતા હોય તો 2 લાખ જોશે 5 વર્ષ પછી, તો એની માટે 2,500ની એસઆઈપી ઇઝ ઇનફ. એના પછી સેકન્ડરી એડ્યુકેશન એટલે હાયર પ્રી પ્રાઇમરી જે મે બી હાયર પ્રાઇમરી વોટ એવર યુ કોલ ઇટ, 10 વર્ષ પછી આવશે. એની 3 લાખ આજે કિંમત છે તો એની 5.5 થઈ જશે, તો એના માટે પણ 2,500 ઇઝ ઇનફ. 15 વર્ષનું છોકરું થાય, 10થમાં આવે, એની આજે 7 લાખ લાગે છે કારણ કે ત્યારે ટ્યુશન્સ ને બધું ક્લાસીસ ને બધું એ થઈ જાય, તો એની કિંમત 16 થી 17 લાખ થઈ જશે પ્રીતિ આફ્ટર. સો યુ હેવ ટુ ગેટ પ્રિપેર્ડ ફોર દેટ. પણ એના માટે યુ ડોન્ટ હેવ ટુ વરી, ઓનલી 4,000 રૂપીઝની એસઆઈપી બહુ છે. અને 18 વર્ષમાં જ્યારે સેકન્ડરી ગ્રેજ્યુએશન આવે એની આજે 10 લાખ કિંમત હોય, આઈ એમ કન્સિડરિંગ ચિલ્ડ્રન ગોઈંગ ફોર નોર્મલ ગ્રેજ્યુએશન, હવે એમાં ડૉક્ટર બનવું હોય કે આ તે હોય તો એની તમે કેલ્ક્યુલેશન પોતે જોવી પડશે કે છોકરાની એબિલિટી ક્યાં જાય છે, તો એની 30 લાખ થઈ જશે. પણ એના માટે પણ ફક્ત 4,500ની એસઆઈપી કામ થઈ જશે. અને પોસ્ટ ગ્રેજ્યુએશન જે બહાર જવાનું હોય તો મે બી 30 to 40 lakhs આજે લાગતા હોય તો એ 1 કરોડ થઈ જાય. અને લગન ઇઝ અ બિગ એક્સપેન્સ ઇન ઇન્ડિયા. જે આજે તમે 25 લાખ માનો તો એ 25 વર્ષ પછી 1 થી 1.5 કરોડ થઈ જાય. બટ ઓલ ધીસ થિંગ્સ કેન બી ડન વિથ એસઆઈપી ઓફ 35,000 પર મંથ. અને જે તમે આજે શક્ય નથી કારણ કે આ તો માઇલસ્ટોન આવવાના જ છે, યુ કેન નોટ ચેન્જ ધેમ. મે બી યર્સ આગળ પાછળ થઈ જાય, 25 વર્ષની બજાય 30 યર્સમાં છોકરાના લગ્ન થતા હોય, પણ આવવાનું તો છે જ. સો યુ કેન સ્ટાર્ટ બેસિક લાઈક 5,000 or 10,000ની એસઆઈપી એન્ડ સ્ટેપ અપ એવરી યર બાય 10 to 15%. I don't think anything can stop you in achieving your goals. તો પૂનમજી કઈ રીતના આપણે મેં કહ્યું કે આપણે નંબર વાઇઝ એક એક્ઝામ્પલ આપીએ તો વ્યુઅર્સ વિલ અન્ડરસ્ટેન્ડ બેટર કઈ રીતના શરૂઆત કરવી જોઈએ. હા સુપ્રીતિ, આપણે નંબરની વાત કરીએ પણ એક વસ્તુ મારાથી રહી ગઈ મેન્શન કરવાની, એ છે કે બધા પેરેન્ટ્સે ચિલ્ડ્રન પ્લાનિંગ સ્ટાર્ટ કરવાની સાથે સાથે એક એસ્ટેટ પ્લાનિંગ એમને વિલ બનાવી દેવી જરૂરી છે, ટ્રસ્ટ બનાવી દેવી જરૂરી છે. એક જે આપણે ગાર્ડિયન થતા નથી એન્ડ આઈ હેવ સીન ઇન માય કરિયર કે આ બહુ ઇટ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અને એક એમરજન્સી ફંડ રાખવું બહુ જરૂરી છે ફોર ચિલ્ડ્રન. સો આ બે વસ્તુ કર્યા પછી તમે એક સ્ટ્રેટેજિકલી એક કેલ્ક્યુલેશન કરો કે હમણાં મારો છોકરો કેટલો મોટો છે અને કેટલી આપણે, કારણ કે એ જે માઇલસ્ટોન છે છોકરાની 5 વર્ષની 10 વર્ષની તો નક્કી છે જ. સો 5 વર્ષ પછી જો 1.5 લાખ રૂપિયા આજે લાગતા હોય તો 2 લાખ જોશે 5 વર્ષ પછી, તો એની માટે 2,500ની એસઆઈપી ઇઝ ઇનફ. એના પછી સેકન્ડરી એડ્યુકેશન એટલે હાયર પ્રી પ્રાઇમરી જે મે બી હાયર પ્રાઇમરી વોટ એવર યુ કોલ ઇટ, 10 વર્ષ પછી આવશે. એની 3 લાખ આજે કિંમત છે તો એની 5.5 થઈ જશે, તો એના માટે પણ 2,500 ઇઝ ઇનફ. 15 વર્ષનું છોકરું થાય, 10થમાં આવે, એની આજે 7 લાખ લાગે છે કારણ કે ત્યારે ટ્યુશન્સ ને બધું ક્લાસીસ ને બધું એ થઈ જાય, તો એની કિંમત 16 થી 17 લાખ થઈ જશે પ્રીતિ આફ્ટર. સો યુ હેવ ટુ ગેટ પ્રિપેર્ડ ફોર દેટ. પણ એના માટે યુ ડોન્ટ હેવ ટુ વરી, ઓનલી 4,000 રૂપીઝની એસઆઈપી બહુ છે. અને 18 વર્ષમાં જ્યારે સેકન્ડરી ગ્રેજ્યુએશન આવે એની આજે 10 લાખ કિંમત હોય, આઈ એમ કન્સિડરિંગ ચિલ્ડ્રન ગોઈંગ ફોર નોર્મલ ગ્રેજ્યુએશન, હવે એમાં ડૉક્ટર બનવું હોય કે આ તે હોય તો એની તમે કેલ્ક્યુલેશન પોતે જોવી પડશે કે છોકરાની એબિલિટી ક્યાં જાય છે, તો એની 30 લાખ થઈ જશે. પણ એના માટે પણ ફક્ત 4,500ની એસઆઈપી કામ થઈ જશે. અને પોસ્ટ ગ્રેજ્યુએશન જે બહાર જવાનું હોય તો મે બી 30 to 40 lakhs આજે લાગતા હોય તો એ 1 કરોડ થઈ જાય. અને લગન ઇઝ અ બિગ એક્સપેન્સ ઇન ઇન્ડિયા. જે આજે તમે 25 લાખ માનો તો એ 25 વર્ષ પછી 1 થી 1.5 કરોડ થઈ જાય. બટ ઓલ ધીસ થિંગ્સ કેન બી ડન વિથ એસઆઈપી ઓફ 35,000 પર મંથ. અને જે તમે આજે શક્ય નથી કારણ કે આ તો માઇલસ્ટોન આવવાના જ છે, યુ કેન નોટ ચેન્જ ધેમ. મે બી યર્સ આગળ પાછળ થઈ જાય, 25 વર્ષની બજાય 30 યર્સમાં છોકરાના લગ્ન થતા હોય, પણ આવવાનું તો છે જ. સો યુ કેન સ્ટાર્ટ બેસિક લાઈક 5,000 or 10,000ની એસઆઈપી એન્ડ સ્ટેપ અપ એવરી યર બાય 10 to 15%.
આઈ ડોન્ટ થિંક એનીથિંગ કેન સ્ટોપ યુ ઇન અચીવિંગ યોર ગોલ્સ. Yes. સો it's સ્ટેપ easy. અપ ઇઝ Basically, it is easy. વેરી આમ લાગે કે આપણે આટલું બધું કરવાનું છે પણ ઇટ્સ નોટ. જો તમે પહેલેથી પ્લાનિંગ કરશો, ડે 1થી જો તમે પ્લાનિંગ કરશો તો તમારા માટે આ ઇઝી થઈ શકશે. અને મેયરલી તમે 35,000 જો મહિનાના તમે એસઆઈપી કરો છો અને એ પણ એટ વન ગો નહીં, તમે ધીરે ધીરે ઇન્ક્રીઝ કરો. તમે શરૂઆત કરો અને પછી એવરી યર જેટલી તમારી સેલરી હાઇક થાય એટલું તમે અહીંયા પણ તમારે હાઇક કરતા જવાનું. 10-15% એવરી યર તમે એક સ્ટેપ અપ એસઆઈપી કરી શકો છો ટુ અચીવ તમારા છોકરાઓના એક્સપેન્સીસ, છોકરાઓના ડ્રીમ્સ પૂરા કરવા અને તમારા ડ્રીમ્સ પૂરા કરવા. ઓન દેટ નોટ પૂનમજી, બહુ આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને આઈ થિંક વી હેડ એન ઇન્ટરેસ્ટિંગ અહીંયા આપણે આજે ચર્ચા કરી. પણ સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે અને સાથે જ તમારા ઈમેલ કરી શકો છો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.